ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં પૂછેલા પ્રશ્નનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ। ખ્યાતિ હોસ્પિટલે 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરીને સહાય માંગી હોવાનો સરકારે સ્વીકાર કર્યો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલને કાયમી માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, ખ્યાતિ હોસ્પિટલના મેનેજમેન્ટ અને તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। આ કેસમાં સંડોવાયેલા ડોક્ટર પ્રશાંત વજીરાણીને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મેળાઓ કરીને દર્દીઓને લાવવાની પ્રથા રદ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે। સીબીઆઈ તપાસની કોઈ જ જરૂર નથી। એક ચાર્જશીટ થઈ છે, કાર્તિક પટેલ હાજર થતા બીજી ચાર્જશીટ પણ રજૂ કરાશે। તો આ જ મુદ્દે કોંગ્રેસના અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે આરોગ્ય વિભાગના અધિકારીઓ સંડોવાયેલા હોવાથી સીબીઆઈ તપાસ કરાવવી જોઈએ। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવી માનવ વધની કલમ હેઠળ સજા થવી જોઈએ। તો ધારાસભ્ય શૈલેષ પરમારે આરોપ લગાવ્યો કે સરકારે ઇન્ફોર્મેશન એજ્યુકેશન કમ્યુનિકેશન સેલની રચના કરી નથી। ખ્યાતિ હોસ્પિટલમાં 4,947 ઓપરેશન થયા છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી ખ્યાતિ હોસ્પિટલે 26 કરોડથી વધુની રકમ મેળવી છે।